વંદે ગુજરાત. દર્શક મિત્રો અને વાલા વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર સુનિલ જાદવ પરીક્ષાલક્ષી મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. પરીક્ષાના પડઘમ વાગી ચૂક્યા છે અને પરીક્ષાઓની ધોરણ 10 અને 12ની જાહેરાત થઈ ચૂકી છે. ત્યારે વિદ્યાર્થીઓમાં ઘણી મૂંઝવણો અને સમસ્યાઓ થતી હોય છે કે પરીક્ષાલક્ષી તૈયારી કેવી રીતે કરવી, વાંચવું કેવી રીતે, સમય કેવો ફાળવવો, દિનચર્યા શું હોવી જોઈએ અને ખાસ તો માનસિક સ્વસ્થતા જાળવી રાખવા માટે શું કરવું જોઈએ. તો આવા જે પ્રશ્નો અને સમસ્યાઓ કે જે મૂંઝવણો હોય છે એના સમાધાન માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા આપણી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર રુદ્રેશભાઈ વ્યાસ સાહેબ. નમસ્તે સાહેબ. જેઓ MTB આર્ટ્સ કોલેજ સુરત ખાતે એસોસિએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. મનોવિજ્ઞાન વિષયના સારા એવા જ્ઞાતા છે અને સાથે સાથે તેઓ ગાઈડન્સ, કાઉન્સેલિંગ, પારિવારિક માર્ગદર્શન વગેરે વિષયમાં પણ સારું એવું જ્ઞાન ધરાવે છે. અન્ય આપણી સાથે જે એક્સપર્ટ તરીકે જોડાયા છે ડૉક્ટર રોનકભાઈ પરમાર સાહેબ. નમસ્તે પરમાર સાહેબ. જેઓ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ખાતે મનોવિજ્ઞાન વિષયમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. વર્તમાન સમયમાં જોઈએ તો પરીક્ષાની ગંભીરતાને લઈને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ પરીક્ષા પે ચર્ચા એ કાર્યક્રમ શરૂ કર્યો છે. એટલે આપણે આજે આપણો જે વિષય છે એના સંદર્ભમાં કહું તો પરીક્ષાને માત્ર આપણે ગંભીરતાથી નહીં લઈએ, પણ એ પરીક્ષાને આપણે પર્વ તરીકે કેવી રીતે ઉજવી શકીએ, તો એના સંદર્ભમાં આપણને માર્ગદર્શન પૂરું પાડશે રુદ્રેશભાઈ વ્યાસ સાહેબ. તો સાહેબને વિનંતી કરીશ કે સાહેબ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશો. નમસ્તે દર્શક મિત્રો, વિદ્યાર્થી મિત્રો. સૌપ્રથમ તો હું આ ચિલ્ડ્રન યુનિવર્સિટીનો આભાર માનું છું કે એમણે વિદ્યાર્થીઓ સાથે આ વિષય પર વાતચીત કરવા માટે મને તક આપી. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાલક્ષી મનોવૈજ્ઞાનિક માર્ગદર્શનની જ્યારે આપણે પરીક્ષાના 15-20 દિવસ પહેલાં વાત કરી રહ્યા છીએ, ત્યારે ભલે પરીક્ષાના 15-20 દિવસ પહેલાં આપણે વાત કરી રહ્યા છીએ, પરંતુ આપણે વર્ષની શરૂઆતથી પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી જોઈએ એના વિશેની શરૂઆત કરીએ. ત્યાંથી જો આપણે શરૂઆત કરીશું તો સામાન્ય રીતે આપણે જોઈ શકીએ છીએ કે પરીક્ષાને મોટાભાગના લોકો એક યુદ્ધ તરીકે જોતા હોય છે. તમારે સમજવાનું એ છે કે શું પરીક્ષા એ યુદ્ધ છે ખરી? એક રીતે જો જોઈએ તો પરીક્ષા એ યુદ્ધ છે અને બીજી દ્રષ્ટિએ જોઈએ તો પરીક્ષા એ યુદ્ધ નથી. વિદ્યાર્થી મિત્રો, તમારે પરીક્ષાની તૈયારી જે કરવાની છે એ યુદ્ધની રીતે કરવાની છે, પરંતુ એના પરિણામને યુદ્ધની રીતે લેવાનું નથી. એટલે તમે જે લખવાની, વાંચવાની, યાદ કરવાની જે તૈયારી કરો છો એને તમારે યુદ્ધના ધોરણે કરવાની છે, પરંતુ જ્યારે પરિણામ આવે ત્યારે જો તમે એમાં નાપાસ થાવ છો તો એ તમે યુદ્ધ હાર્યા છો એવા સૈનિકની જેવા રિએક્શન્સ કે એવી પ્રતિક્રિયા તમારે આપવાની નથી. એટલે એક રીતે પરીક્ષા એ યુદ્ધ છે, પરંતુ બીજી રીતે આપણે જોઈશું કે સમજીએ કે પરીક્ષા એ યુદ્ધ નથી. ખાસ કરીને પરીક્ષાની જ્યારે તૈયારી કરવાની હોય ત્યારે મોટાભાગની શાળાઓની અંદર ભણાવવું આ કામ થઈ રહ્યું છે. તમને જુદા જુદા વિષયો ભણાવાઈ રહ્યા છે, પરંતુ એ વિષય કેવી રીતે વાંચવો, કેવી રીતે લખવો, એની તૈયારી કેવી રીતે કરવી, યાદ કેવી રીતે રાખવું, આમાં તમારી ભૂખ, તરસ, ઊંઘ અને પરિવારનું વાતાવરણ એ કેવી રીતે મહત્ત્વનો રોલ પ્લે કરે છે એના વિશેની સમજણ બહુ ઓછી જગ્યાએ આપવામાં આવે છે. સામાન્ય રીતે વર્ષની શરૂઆતથી જ જો પરીક્ષાની તૈયારી કરવાની થાય તો આ બધી બાબતમાં શું કાળજી લેવી જોઈએ એના વિશે આજે આપણે જે સમય છે એ સમય દરમિયાન ચર્ચા કરીશું. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે મોટાભાગના વિદ્યાર્થીઓ ભણે છે ખરા, પરંતુ અસરકારક રીતે એ આયોજન કરી શકતા નથી. અસરકારક રીતે આયોજન કરવા માટે તમારે ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખવી આવશ્યક હોય છે, જરૂરી હોય છે. અનેક બાબતોનો સમાવેશ આપણે એની અંદર કરી શકીએ. જેમ કે પહેલું છે અભ્યાસ પ્રત્યેનું વલણ. તમે ભણવા તરફનું વલણ કેવું છે? આપણે જાણીએ છીએ કે જે વિદ્યાર્થીઓને અભ્યાસ પ્રત્યેનું વલણ વિધાયક હશે એ બહુ સારી રીતે તૈયારી કરશે અને સારી રીતે એમનું પરિણામ એ પ્રાપ્ત કરી શકશે. એમનો સેલ્ફ કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ એ ઉચ્ચ હશે. બીજું, અભ્યાસનો ઉદ્દેશ્ય. તમે ભણો છો શા માટે? વિદ્યાર્થીઓ પોતાની જાતને પૂછે કે ભણે છે શા માટે? જેનો ઉદ્દેશ્ય નક્કી હશે એ ચોક્કસપણે યોગ્ય આયોજન કરી અને સારું પરિણામ પ્રાપ્ત કરવા માટે મહેનત કરી શકશે. એટલે ઉદ્દેશ્ય એ પણ એટલો જ મહત્ત્વનો છે. ત્રીજી પણ ઘણી બધી વખત ચૂકાઈ જતી જે બાબત છે એ છે સારું સ્વાસ્થ્ય.
જો તમે સ્વસ્થ હશો, ફિઝિકલી ફિટ હશો, શારીરિક રીતે સ્વસ્થ હશો, તો તમે માનસિક રીતે વધારે સારી રીતે કાર્ય કરી શકશો. આ બાબતમાં પૂરેપૂરી કાળજી એ રાખવી જોઈએ. એટલે જ પૂરતા પ્રમાણમાં ઓછામાં ઓછી 8 કલાકની રોજની ઊંઘ, યોગ્ય પ્રકારનો આહાર અને ઓછામાં ઓછી 40થી 45 મિનિટની કસરત આ બાબત પણ સારા સ્વાસ્થ્ય માટે આવશ્યક છે. આપણે જાણીએ છીએ કે સારા સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન રહે છે. એટલે જો તમે શારીરિક રીતે સ્વસ્થ હશો તો તમારી યાદશક્તિ અને તમારી માનસિક જે કંઈ પણ બધી બાબતો હશે એ પણ સારી હશે. એ જ પ્રમાણે નિશ્ચિંતતા. પરીક્ષા જ્યારે તમે આપવાના છો, પરીક્ષા આપવા માટે જવાના છો, આખું વર્ષ જ્યારે તમે તૈયારી કરવાના છો, ત્યારે તમે જેટલા નિશ્ચિંત હશો, જેટલા ચિંતા વગરના હશો, એટલા તમે વધારે સારી રીતે પરીક્ષાની તૈયારી કરી શકશો. અને પરીક્ષામાં જ્યારે બેસશો ત્યારે એમાં સારી રીતે તમે પરફોર્મન્સ આપી શકશો. બહુ જ અગત્યની જે બાબત છે એ છે અભ્યાસનું સ્થળ. પરીક્ષા માટે વાંચવા માટે તમે ક્યાં બેસો છો, જગ્યા કયા પ્રકારની છે, એના વિશે પણ આપણે વાત કરીશું. પરીક્ષાનું સ્થળ કયા પ્રકારનું હોવું જોઈએ. સામાન્ય રીતે આ બધા જે મુદ્દાઓ છે, જ્યાં પૂરતા પ્રમાણમાં હવાની અવરજવર હોય, પૂરતા પ્રમાણમાં પ્રકાશ પ્રાપ્ત થતો હોય, બેઠક વ્યવસ્થા અનુકૂળ હોય. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે પરીક્ષા આપવા માટે તમારે જ્યાં બેસવાનું છે, મોટાભાગે બેન્ચીસ પર તમારે બેસવાનું છે. તો લખવા માટેની કે વાંચવા માટેની જ્યારે તમે પ્રેક્ટિસ કરો છો, વાંચવા કે લખવા બેસો છો, ત્યારે જો તમે બેડમાં, સોફા સેટમાં અથવા તો તમારા પલંગમાં બેસશો તો બહુ સામાન્ય વાત છે કે તમને સોફા છે કે બેડ છે કે પલંગ છે એ સૂવા માટેની જગ્યા છે. લખવા માટે તમારે ટેબલ ખુરશી અથવા એનો જ ઉપયોગ કરવો જોઈએ. એટલે બેસવા માટે અનુકૂળ જગ્યા પણ શક્ય હોય ત્યાં સુધી ટેબલ ખુરશીનો જ ઉપયોગ કરવો જોઈએ. એ જ રીતે વાંચવા માટે તમે જ્યાં બેસો છો ત્યાં એ સ્થળ તમને પોઝિટિવ ફિલિંગ આપે, હકારાત્મક લાગણી જન્માવે એવા પ્રકારનું હોવું જોઈએ. ત્યાં વધારે પડતો અવાજ ન આવતો હોય એવા પ્રકારનું હોવું જોઈએ. સામાન્ય રીતે આપણે સમજી શકીએ કે વાંચવા માટે જો તમે પુસ્તકાલય અથવા તો વાંચનાલયનો ઉપયોગ કરો તો એ સૌથી વધારે અસરકારક તમને બની શકે. એ જ પ્રમાણે સમયપત્રક બનાવવું. મોટાભાગના વિદ્યાર્થીઓ વાંચવા માટેનું ટાઈમ ટેબલ કાં તો બનાવતા નથી અથવા બનાવે છે તો એનું યોગ્ય રીતે પાલન કરી શકતા નથી. રોજે રોજ કેટલાક વિદ્યાર્થીઓ કહેતા હોય છે કે હું રોજ સમયપત્રક બનાવું છું. તો રોજ સમયપત્રક જો તમારે બદલવું પડે તો એ સમયપત્રકનો કોઈ ઉપયોગ રહેતો નથી. સમયપત્રક વાસ્તવિક હોવું જોઈએ. સમયપત્રક બનાવતા પહેલાં તમારે 3-4 બાબતોની કાળજી એ લેવી જોઈએ. તમારો સમય ક્યાં જઈ રહ્યો છે, તમારો સમય ક્યાં જવો જોઈએ, તમારો સમય વેડફનારા પરિબળો કયા છે, અને આ પરિબળોને નિયંત્રણમાં રાખવા માટે તમારે શું કરવું જોઈએ. આપણે જાણીએ છીએ કે મેં તમને કીધું એ પ્રમાણે ઓછામાં ઓછી 8 કલાક તમારે સૂવા માટે આપવી જોઈએ. તો એ 8 કલાકનો સમય તમે પહેલાં ફાળવી આપો સૂવા માટે. એ પછીથી ઓછામાં ઓછા 2 કલાક તમારા જે જશે એ તમારી દૈનંદિન ખાવા પીવાની અને બાકીની જે ક્રિયાઓ છે એ કરવામાં જશે. તો 10 કલાક તો આ જશે. તો વધારેમાં વધારે તમે 14 કલાક વાંચી શકો. અને આ 14 કલાક મેક્ઝિમમ, હવે બધાય 14 કલાક વાંચવું અનિવાર્ય નથી, આવશ્યક નથી, પણ એમાં તમે જે અનુકૂળ સમય છે એ સમયને તમે યોગ્ય રીતે ફાળવો. અને ખાસ કાળજી એ પણ રાખો કે સમયને અંદરથી તમે કેટલોક સમય ફાજળ પણ રાખો કે જ્યારે કોઈ અનિવાર્ય વસ્તુ આવી જાય, આવશ્યક બાબત આવી જાય, અથવા થોડો ફ્રી સમય પણ તમે રાખો કે જેમાં તમે કંઈ બીજી પ્રવૃત્તિ પણ કરી શકો, આનંદ પ્રમોદની પ્રવૃત્તિની અંદર પણ તમે ભાગ લઈ શકો. એ જ પ્રમાણે સારી રીતે તૈયારી કરવા માટે અભ્યાસમાં સહાયક પરિબળોનો ઉપયોગ તમારે કરવો. દાખલા તરીકે શબ્દકોશ છે, કોઠાઓ છે, આલેખો છે, આકૃતિઓ છે, કોમ્પ્યુટર્સ છે, ઇન્ટરનેટ, મોબાઈલનો ઉપયોગ તમે ભણવામાં પણ કરી શકો. એ જ પ્રમાણે દ્રશ્ય શ્રાવ્ય સાધનો છે એનો ઉપયોગ પણ તમે કરી શકો. બહુ જ મહત્ત્વની અને આજે જ્યારે જે વિષય પર આપણે વાત કરી રહ્યા છીએ, મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન, જે બાબતમાં મોટાભાગના વિદ્યાર્થીઓ જાગૃત હોતા નથી એ છે યોગ્ય અભ્યાસ પદ્ધતિનો ઉપયોગ. ભણવા માટે, વાંચવા માટે ચોક્કસપણે અસરકારક એવી ઘણી બધી મનોવૈજ્ઞાનિક પદ્ધતિઓ છે. અઘરો વિષય હોય તો તમે વિભાગ પદ્ધતિનો ઉપયોગ કરો, સહેલો વિષય હોય તો તમે સમગ્ર પદ્ધતિનો ઉપયોગ કરો, વાંચતી વખતે વચ્ચે વચ્ચે બ્રેક લો. એ જ પ્રમાણે અન્ય જે પણ બાબતો છે અભ્યાસ પદ્ધતિઓની અંદર એનો પણ તમે ઉપયોગ એ સારી રીતે કરી શકો. તો આટલી મુખ્ય જે બાબતો છે એની સાથે સૌથી અગત્યની જે વાત છે એ છે જીવનની અંદર
તમારે શું પ્રાપ્ત કરવું છે એની માટેનું એક ધ્યેય અથવા તો લક્ષ્ય, જેને આપણે ગોલ પણ કહી શકીએ, એ તમારે નક્કી કરવું જોઈએ. 10મા 12માના વિદ્યાર્થીઓ જે પોતે વર્ષની શરૂઆતથી પોતે શું કરવું છે, શું પ્રાપ્ત કરવું છે, કેટલા ટકા લાવવા છે, એ નક્કી કરી, ગોલ સેટ કરી, ધ્યેય નક્કી કરી અને તૈયારી શરૂ કરે છે, એઓ પોતાના ગોલને પ્રાપ્ત કરવામાં, ધ્યેય સુધી પહોંચવામાં સફળ રહે છે. એવા ઘણા બધા મનોવૈજ્ઞાનિક અભ્યાસો અને એની સાબિતીઓ એ આપણને પ્રાપ્ત થઈ છે. એટલે ધ્યેય નક્કી કરવો, ગોલ નક્કી કરવો એ પણ બહુ અગત્યની બાબત છે. ધ્યેય નક્કી કરનાર જે લોકો છે એ કેમ સફળ થાય છે? કારણ કે એમને કામમાં વધારે સ્પષ્ટતા આવે છે, વધારે રસ જળવાઈ રહે છે, વધારે ઉત્સાહ, અપેક્ષા અને શક્તિથી એ લોકો કાર્ય કરી શકે છે. એમની કામ પ્રત્યેની ગંભીરતામાં વધારો થાય છે. તેમને કામમાં એમનું ધ્યેય એ સતત જકડી રાખે છે, કામ કરવા માટે તત્પર રાખે છે. ધ્યેયને ઓળખીને ઝડપી લેવાની શક્તિ એ એમની જે તક સામે આવવાની છે એ એમને પ્રાપ્ત થાય છે. નવું જ્ઞાન અને કુશળતાઓ એમને પ્રાપ્ત થાય છે. સાથે અગાઉ ક્યારેય ન મેળવી હોય તેવી કલ્પના શક્તિ અને સર્જનાત્મક શક્તિ પણ આ ધ્યેય નક્કી કરનાર વિદ્યાર્થીઓ અથવા વ્યક્તિઓ એમને પ્રાપ્ત થાય છે. આપણે જોઈએ કે એવા ઘણા બધા ઉદાહરણો છે જે લોકોએ વિશ્વ વિક્રમો સ્થાપ્યા છે. હમણાં આપણા જ તીરંદાજની વાત કરીએ કે ભાલા ફેંક કરનારની વાત કરીએ કે ફિલ્મોની અંદર પણ તમે જોયું હશે કે જે લોકો પોતે ધ્યેય નક્કી કરીને મહેનત કરે છે તો ધ્યેય સુધી પહોંચવાની શક્તિ કે તાકાત એમને પ્રાપ્ત થાય છે અને એ લોકો ધ્યેય સુધી પહોંચી શકતા હોય આવું આપણે જોઈ શકીએ છીએ. એ જ પ્રમાણે ધ્યેય જ્યારે તમારે નક્કી કરવાનું છે તો એ નક્કી કરતી વખતે કેટલીક બાબતો તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. ઉચ્ચ સિદ્ધિ મેળવનાર લોકો પણ પોતાની ત્રેવડ મુજબના ધ્યેય નક્કી કરે છે. એટલે જે સિદ્ધિ પ્રાપ્ત કરવાની છે એ તમારી ક્ષમતા, તમારી આવડત, તમારી શક્તિ એ પ્રમાણેનું હોવું જોઈએ. તમારી શક્તિઓ કઈ છે, તમારા સાધનો કઈ છે, તમારી નબળાઈઓ કઈ છે, આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને તમારે તમારું ધ્યેય એ નક્કી કરવું જોઈએ. તમારી ક્ષમતા કરતાં બહુ મોટું, ઊંચું અથવા બહુ નીચું કે ઓછું એવું ધ્યેય પસંદ ન કરવું જોઈએ. સામાન્ય રીતે તમે જુઓ કે અત્યાર સુધી તમે દરેક ધોરણની અંદર 60% આજુબાજુ લઈ આવ્યા હોય કે આવ્યા હોય તો તમે 70-75% ધ્યેય નક્કી કરો તો સફળતા મળવાની સંભાવના વધશે. આપણાથી 2 ફલાંગ દૂર હોય એવું ધ્યેય પસંદ કરીએ તો નક્કી કરીએ તો આપણે ત્યાં પહોંચવા માટે પૂરો પ્રયત્ન કરી શકીએ. પણ 60% લાવવાવાળી વ્યક્તિ નક્કી કરે કે મારે 90% લાવવા છે તો પછી એને ખબર છે કે હું 90% તો લાવી શકવાની નથી, એટલે ત્યાં સુધીની એ મહેનત પણ કરી શકશે નહીં. તો જે લોકો ઊંચી સિદ્ધિ પ્રાપ્ત કરે છે, ધ્યેય નક્કી કરે છે અને પોતાની ક્ષમતા, ખાસિયત, ખામીઓ આ બધી બાબતોને ધ્યાનમાં રાખી એ ધ્યેય નક્કી કરતા હોય છે. ધ્યેય નક્કી કરવા માટે સૌથી પહેલાં તો તમારે નાની નાની જે બાબતો છે એ નક્કી કરવી જોઈએ અને એને એચીવ કરવી જોઈએ. દાખલા તરીકે તમે પહેલું નક્કી કરો કે આજે રાત્રે હું સૂવું છું, 10 વાગે સૂવું છું તો 8 કલાક પૂરી થયા પછી 6 વાગે હું ઉઠીશ. તો પહેલા દિવસે જો તમે 6 વાગે ઉઠો તો તમે તમારી જાતને શાબાશી આપો અને તમને લાગે છે કે ના, તમે નક્કી કરેલું ધ્યેય તમે પ્રાપ્ત કરી શક્યા. એ જ પ્રમાણે તમે એ દિવસે નક્કી કરો કે આજે હું 8 થી 9 1 કલાક વાંચવા માટે બેસીશ અને આ વિષય વાંચીશ. જો 1 કલાક તમે વાંચી લો છો તો તમે તમારી જાતને શાબાશી આપો. આવી રીતે નાના નાના ધ્યેયો નક્કી કરી અને એ પછીથી મોટા ધ્યેય તરફ આગળ જવું જોઈએ, જેના પરિણામે તમને તમારા પોતાની અંદર એક પ્રકારનો વિશ્વાસ, એક પ્રકારનો ભરોસો એ આવશે. અભ્યાસનું આયોજન કેવી રીતે કરવું જોઈએ? આપણને પ્રશ્ન થાય કે જે વિદ્યાર્થીઓ બહુ સારા પરિણામ લાવે છે, મેડિકલમાં જાય છે, CA થાય છે, કે એવા જે વિદ્યાર્થીઓ છે એ મહેનતુ હોય છે કે બુદ્ધિશાળી હોય છે? મનોવૈજ્ઞાનિક અભ્યાસોએ એ સાબિત કર્યું છે કે અભ્યાસમાં સફળતાનો આધાર એ બુદ્ધિ નથી પરંતુ એક શિસ્ત છે. બહુ બુદ્ધિશાળી લોકો પરંતુ જો એ પોતે શિસ્ત નથી જાળવી શક્યા તો એ પરિણામ પ્રાપ્ત કરી શકતા નથી. એની સામે શિસ્તબદ્ધ મહેનત કરનારો જો સરેરાશ બુદ્ધિનો વિદ્યાર્થી હશે તો એ બુદ્ધિશાળી વિદ્યાર્થી કરતાં વધારે પરિણામ પ્રાપ્ત કરશે એવું પણ આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ તબક્કે હું જો મારી વાત કરું તો હું મારા જીવનમાં ક્યારેય ફર્સ્ટ ક્લાસ મેં પ્રાપ્ત કર્યો નથી. મારા ક્યારેય 60%થી વધારે માર્ક્સ આવ્યા નથી.
પણ એક નક્કી કર્યું કે ભાઈ આ વિષયમાં કામ કરવું છે ને આ વિષય સિવાય બીજે ક્યાંય નહીં. આ વિષયમાં જે પણ મહત્ત્વની બાબતો છે, જે પણ ક્ષેત્રો છે, દાખલા તરીકે લર્નિંગ ડિસેબિલિટીનું ક્ષેત્ર હોય કે વિદ્યાર્થીઓને ગાઈડન્સ અને માર્ગદર્શનનું ક્ષેત્ર હોય કે બાળ ઉછેરનું પેરેન્ટિંગનું ક્ષેત્ર હોય, તો આ ક્ષેત્રો નક્કી કરીને ધીમી ગતિએ એક સ્પીડે કામ કર્યા કર્યું. તો આજે આ ક્ષેત્રની અંદર ઘણું બધું કામ હું સમજું છું કે હું કરી શક્યો છું. તો આ બાબત પણ એમાં રહેતી હોય છે. એટલે તમે કેવી રીતે કામ કરો છો એ મહત્ત્વનું છે. બહુ બુદ્ધિ એટલે અતિ તેજસ્વી હોવા કે જેને આપણે જીનિયસ કહીએ છીએ એ હોય જ એવું જરૂરી નથી. અભ્યાસનું આયોજન શા માટે જરૂરી છે એનો જો આપણે વિચાર કરીએ તો તમે જાણો છો કે આપણે એક સ્પર્ધાત્મક યુગની અંદર જીવી રહ્યા છીએ. એમાં ટકી રહેવું હશે અને તમારા જે સાથી સ્પર્ધકો છે એમનાથી જો તમારે આગળ નીકળવું હશે તો પ્રોપર પ્લાનિંગ, ચોક્કસ આયોજન સિવાય તમે કાંઈ કરી શકશો નહીં. આ તબક્કે વિદ્યાર્થી મિત્રો હું બીજું એક સરસ ઉદાહરણ આપવા માટે ઈચ્છું છું. તમે જાણો છો કે આજથી લગભગ 10-12 વર્ષ પહેલાં આપણા દેશની પરિસ્થિતિ શું હતી અને આજે આપણા દેશની પરિસ્થિતિ શું છે. તો આજે 2023ની અંદર જ્યારે આપણે ઊભા છીએ ત્યારે વિશ્વની અંદર ઘણી બધી બાબતોમાં આર્થિક બાબતો હશે કે મેન્યુફેક્ચરિંગ હશે કે ઉદ્યોગોનો વિકાસ હશે કે જીડીપીની જે વાત હશે, આ બધામાં આપણે વિશ્વની અંદર ઝડપથી આગળ વધી રહ્યા છીએ. વિશ્વની 5મી આપણે ઇકોનોમી બની ગયા છીએ. કેમ બની શક્યા? તો એક આયોજન સાથે સાથે ધ્યેય આ સામે છે. આયોજન કરવામાં આવ્યું કે ભાઈ 2020 સુધીમાં શું થવું જોઈએ. એપીજે અબ્દુલ કલામ આપણા જે રાષ્ટ્રપતિ હતા એમણે વિઝન 2020 એ આપણને આપ્યું. એ જ પ્રમાણે હમણાં જે કંઈ પણ આયોજનો થઈ રહ્યા છે આપણે જાણીએ છીએ કે એ બધા જ આયોજનો આવનાર 25 વર્ષના છે. આપણે 75 વર્ષ ભારતના આઝાદીના ઉજવી રહ્યા છીએ અને 25 વર્ષ પછી શું કરવાનું. તો આ પ્રકારનું આયોજન અને એ પ્રકારનું લક્ષ્ય એ લઈને જ્યારે ચાલે છે ત્યારે દેશ પણ જો આટલી સરળતાથી, સફળતાથી આગળ વધી શકતો હોય તો આપણે પણ ચોક્કસપણે એ રીતે આગળ વધી શકીએ એવું મારું માનવું છે. આપણી દેશની જે સફળતા છે એની પાછળનું કારણ આયોજન છે. અગત્યની જે વાત છે કે અભ્યાસનું જે તમારે આયોજન કરવાનું છે તો એ કેવી રીતે કરવું જોઈએ. વિદ્યાર્થી મિત્રોની સાથે જ્યારે વાત થતી હોય છે કે થતી હતી ત્યારે એમણે કીધું કે પરીક્ષાની તૈયારી અમે વાંચીને કરીએ છીએ. પણ વિદ્યાર્થી મિત્રો, યાદશક્તિ કરતાં પણ પેન્સિલનું ઓછું લખાણ ખૂબ જ શક્તિશાળી હોય છે. જે તમે વિચારો છો એ શક્ય છે થોડા સમય પછી ભૂલી પણ જવાય, પરંતુ જેટલું તમે લખીને રાખ્યું હશે તો એ લખેલું ફરીથી તમને યાદ આવશે. એટલે અભ્યાસના આયોજન માટે તમારે એક બુક તૈયાર કરવી જોઈએ જેની અંદર આખા વર્ષનું આયોજન હોવું જોઈએ. એ જ પ્રમાણે એ ચોપડી તમારી પાસે હંમેશા, એ નોટબુક તમારી પાસે હંમેશા સાથે હોવી જોઈએ. એની અંદર રોજે રોજ તમારે નોંધ કરવી જોઈએ. આ પ્રકારના પ્લાનર જો તમને મળતા હોય, તમારી પાસે હોય, ઘણી બધી સ્કૂલ, શાળા કે ટ્યુશન ક્લાસીસ પણ આ પ્રકારના આયોજન આપતા હોય છે, પ્લાનર આપતા હોય છે. ઘણા બધા લોકો અભ્યાસનું આયોજન કરતા હોય છે પરંતુ એનું પાલન કરી શકતા હોતા નથી. જો તમે પણ આ કેટેગરીની અંદર આવતા હોય તો તમારે એનું આયોજનનું પાલન કરવા માટે શું કરવું જોઈએ. તો સામાન્ય રીતે જે ક્રમ છે, અગ્રતા ક્રમ છે એ નક્કી કરો. મહત્ત્વના કામને એ અને એનાથી ઓછા મહત્ત્વના કામને બી અને પછી સી એમ અગ્રતા ક્રમમાં આપો. હવે વાંચવાનું, લખવાનું એ તમારી માટે મહત્ત્વનું છે તો એ અગત્યનું બનવું જોઈએ. મોબાઈલ તમારી માટે ઓછો મહત્ત્વનો બનવો જોઈએ. ટીવી જોવાનું તમારી માટે ઓછું મહત્ત્વનું બનવું જોઈએ. તો ભણવાનું, લખવાનું, વાંચવાનું એ મહત્ત્વનું છે. એ પ્રકારે કાર્ય કરવું જોઈએ. સૌથી અગત્યનું જે કામ જેને તમે એ આપ્યો છે એ કામ એવા સમયે કરવું જોઈએ કે જે સમયે તમે સૌથી વધારે તાજગીમાં હોવ, તમે સૌથી વધારે ફ્રેશ હોવ. એ જ પ્રમાણે જો તમે જે નક્કી કર્યું તો એ પ્રમાણે કરો છો તો તમે તમારી જાતને ઇનામ આપો અથવા તમારી જાતને શાબાશી આપો. એ જ પ્રમાણે જે તમે નક્કી કરેલા સમયે વાંચવાનું કે લખવાનું છે એ સમયે જો અન્ય કોઈ વ્યક્તિઓ, તમારા મિત્રો તમને બહાર જવાનું કે ઘરના લોકો બીજું કોઈ કામ કરવાનું કે તો તમે એમને શાંતિથી કહો કે અત્યારે મારો વાંચવાનો સમય છે. તો એ લોકો પણ તમને પૂરતા પ્રમાણમાં સહયોગ કરશે એવું પણ થઈ શકે. તો આ પ્રમાણે તમારે એ કરવું જોઈએ. મોટાભાગના વિદ્યાર્થીઓને પ્રશ્ન હોય છે કે મારી યાદશક્તિ કેવી રીતે વધારવી જોઈએ. તો સુપર મેમરી, આજકાલ તો એની માટેના ઘણા બધા તાલીમ કાર્યક્રમો ને એવા પણ થતા હોય છે. પરંતુ એક બાબત આપણે અહીંયા યાદ રાખવી જોઈએ કે ધ્યાન રાખવી જોઈએ કે સારી યાદશક્તિ ધરાવનાર લોકોના મગજનું વજન પણ આપણા જેટલું જ હોય છે.
તમારા મગજમાં અને આઇન્સ્ટાઈનના મગજમાં એના કદમાં કદાચ બહુ મોટો ફરક નહીં હોય, પરંતુ એનો ઉપયોગ એમણે કેવી રીતે કર્યો એ બહુ અગત્યની બાબત છે. યાદશક્તિ એ કોઈ એવી બાબત નથી કે જેને તમે પ્રયત્નપૂર્વક વિકસાવી ન શકો. તમે એવી રીતે વાંચો, એવી રીતે તમે તમારી જાતને સજેશન આપો કે સ્વસૂચન આપો તો ચોક્કસપણે તમે તમારી યાદશક્તિ જે છે એને વધારી શકો છો. આપણે આપણી યાદશક્તિને વધારી શકીએ છીએ. યાદશક્તિ વધારવા માટે જે અગત્યની બાબતો છે, વાંચવાના અને ભણવાના સમયે તમે જેટલા રિલેક્સ રહી શકો એટલા રિલેક્સ રહો. હમણાં એક શાળાની અંદર જવાનું થયું તો એમ જ ચર્ચા થઈ. એમણે કીધું કે અમે અમારી શાળાનો જે ગણવેશ છે એ ગણવેશ એકદમ ટ્રેક અને ટી શર્ટ રાખ્યું છે. તો મોટાભાગની શાળાઓની પહેલાં સ્થિતિ એવી હતી કે પેન્ટ હોય, શર્ટ હોય, ટાઈ હોય, ઉપર કોટ હોય. તો મેં એમને કીધું કે આ ખરેખર તમે બહુ સારું કાર્ય કર્યું, કારણ કે ભણતી વખતે વ્યક્તિ જેટલો રિલેક્સ હોય તો એટલું વધારે એ ગ્રહણ કરી શકે ને એટલું વધારે સારી રીતે એ પ્રાપ્ત કરી શકે છે. એટલે પહેલો જે મુદ્દો છે એ છે રિલેક્સ રહેવાનો. બીજી જે બાબત છે આપણી એ સંગીત સાંભળો. તમે રિલેક્સ રહેવા માટે સંગીત પણ સાંભળી શકો. એ જ પ્રમાણે આલ્ફા બ્રીધિંગ કરી અને જો તમે વાંચવા માટે બેસશો તો તમે વધારે સારી રીતે યાદ રાખી શકતો. યાદશક્તિના જે મૂળભૂત તત્વો છે એમાં એક છે ધ્યાન અને બીજું છે રસ. જે તમારે ભણવાનું છે એમાં જો તમને રસ હશે અને એમાં ધ્યાનપૂર્વક જો તમે કાર્ય કરશો તો ચોક્કસપણે તમને યાદ રહેશે. રસની જે બાબત છે, આપણને થાય કે મને ટીવી જોવામાં રસ પડે છે, મોબાઈલમાં ગેમ રમવામાં રસ પડે છે, પરંતુ વાંચવામાં રસ પડતો નથી. તો અહીંયા ભણતી વખતે તમે તમારા જે વિષય વસ્તુ છે એમાં તમને રસ ન પડે તો તમે એમાં રસ વિકસાવો. જે વસ્તુ આપણને ગમતી નથી તો એને ગમતી કરીએ તો એ પછી આપણને કરવામાં વાંધો આવતો હોતો નથી. ખાસ કરીને સુપર મેમરી માટે, યાદશક્તિને વધારવા માટેની કેટલીક ટિપ્સ છે. અહીંયા સમયના અભાવે હું માત્ર તમને એની વાત કરીશ, ઉલ્લેખ કરીશ. ચકિંગ છે, એ જ પ્રમાણે મેથડ ઓફ લોકી છે, એ જ પ્રમાણે વાર્તાઓ રચવી. તમે એવું જોયું હશે કે કેટલાક આ પ્રકારના તમારા અર્ધ જાગ્રત મનનો ઉપયોગ કરો અથવા તો તમારી યાદશક્તિ વધારો એવા તાલીમ કાર્યક્રમની અંદર જો તમે જતા હશો તો 20 શબ્દ કે અને પછી એ શબ્દમાં તમને એક વાર્તાની અંદર સાંકળી અને તમને યાદ રાખતા શીખવાડે. તો આ પ્રકારે તમે તમારા ભણવાના વિષયની વાર્તાઓ પણ રચી શકો. એ જ પ્રમાણે વાર્તાની સાથે સાથે તમારે રંગનો પણ ઉપયોગ તમે કરી શકો. જે તમારી નોટ્સ છે એમાં અગત્યના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓની અંદર તમે જુદા જુદા કલરની પેન્સ એનો ઉપયોગ કરી અને એ તમે ઉપયોગ કરો. એ જ પ્રમાણે જેમ યાદ રાખવાની શક્તિ તમે વધારી શકો છો એ જ પ્રમાણે વાંચવાની ઝડપ પણ તમે વધારી શકો. ખાસ કરીને સાયન્સના વિદ્યાર્થીઓને પ્રશ્ન હોય, મેડિકલની અંદર જે ભણતા વિદ્યાર્થીઓ એમને કે આટલી જાડી પુસ્તકોને એવું હોય તો એનો કેવી રીતે ઉપયોગ કરવો. ઝડપી વાંચનારા લોકોની સમજ પણ ઝડપી બને છે. ઝડપી વાંચન જો તમે કરો છો તો વધારે એકાગ્રતા તમે કેળવી શકો છો અને વધારે સમજણ તમે પ્રાપ્ત કરી શકો છો. તમે વિચારતા હશો કે અમે તો 1 મિનિટે 200, 250, 300 શબ્દ વાપરી શકીએ છીએ. પણ મિત્રો, આ ઝડપ 1 મિનિટના 25,000 શબ્દ સુધી પણ જઈ શકે. એની માટેની તમારે પદ્ધતિ વિકસાવવી પડે. પદ્ધતિ વિકસાવવા માટે જે કાર્ય તમે કરી શકો વાંચન વખતે, એકાગ્રતા વધે છે, સ્મૃતિ વધે છે, ઝડપી વિચાર કરવાની, સમજવાની શક્તિ તમને વધે. એ જ પ્રમાણે સમય અને શક્તિનો પણ તમારો બચાવ થઈ શકે. આની માટે તમે જો કે બાળક નાનું હોય છે ત્યારે શરૂઆતમાં એક એક અક્ષર બોલતા શીખે છે, પછી એક એક શબ્દ બોલતા શીખે છે અને પછી વાક્ય. અને અત્યારની પરિસ્થિતિમાં હું કે રોનકભાઈ કે સુનિલભાઈ જેમ બોલીએ તો 2-2.5 કલાક સુધી પણ બોલી શકે સળંગ સતત. આ પ્રકારની પરિસ્થિતિ પણ થઈ શકે. તો એવી જ રીતે તમે પણ શરૂઆત એક એક અક્ષરથી વાંચવાની કરી, શબ્દ વાંચ્યા અને પછીથી આખા શબ્દોના ઝુમખા અને વાક્યો અને આ ઝડપને તમે એટલી વિકસાવી શકો કે એક જ વખત તમે ચોપડીનું આખું પાનું ઉપર નજર નાખો અને બધા જ શબ્દો તમારા મગજની અંદર કેમેરાની જેમ આવી જાય. તો આ ઝડપે પણ આપણે વિકસાવી શકીએ, આ ઝડપે પણ આપણે પહોંચી શકીએ. આપણા સ્વામી વિવેકાનંદજીની જે વાત છે જે આપણે ધ્યાનમાં જશે કે વિવેકાનંદજી
ની યાદશક્તિ એટલી તીવ્ર હતી કે કોઈ પણ પુસ્તક કોઈ પણ પાનું એક વખત વાંચે અને એમને યાદ રહી જતું હતું. એમણે બીજી વખતે ક્યારેય વાંચવું પડતું ન હતું. તો સ્વામી વિવેકાનંદજી એ પણ વ્યક્તિ જ હતા, એ પણ માણસ જ હતા. આપણે પણ મહેનત કરીએ તો કદાચ એમની કક્ષાએ ન પહોંચી શકીએ, પણ આપણી જે અત્યારની ઝડપ છે એના કરતાં ચોક્કસપણે આગળ આપણે જઈ શકીએ એવા પ્રયાસો તો કરી જ શકાય. એ જ પ્રમાણે વાંચતી વખતે જો તમારે ઝડપ વધારવી હોય તો ફિંગર ટેકનિક પણ તમે અપનાવી શકો. જેમ મેં તમને કીધું કે એક શબ્દ અને પછી વાક્ય, તો આ જ પ્રમાણે શરૂઆતની અંદર તમે આંગળી દરેકે દરેક જે શબ્દ છે એની નીચે મૂકો અને પછી આંગળી ફેરવવાની ઝડપ તમે વધારતા જાઓ તો તમારી વાંચવાની ઝડપ ચોક્કસપણે વધી શકશે. એ જ રીતે અહીંયા આ જે પદ્ધતિ બતાવવામાં આવી છે, ચોપડી ઊંધી રાખી અને આ પ્રયાસ તમે કરી શકો. એ જ રીતે શબ્દોની સંખ્યા તમે ધીમે ધીમે વધારતા જઈ શકો. તો આ યાદ રાખવાની ઝડપ વધારવાની, વાંચવાની ઝડપ વધારવાની વાત થઈ. સૌથી મહત્ત્વનું અને ખાસ કરીને બોર્ડના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા પિતા જે ચૂકી જાય છે એ છે શારીરિક વ્યાયામ, ફિઝિકલ એક્સરસાઇઝ. મિત્રો, જીવનમાં દરેકે દરેક તબક્કે રોજે રોજ એ પરીક્ષા હોય કે ના હોય એવા દિવસોમાં પણ તમારે ઓછામાં ઓછી 45 મિનિટ સુધી કોઈને કોઈ પ્રકારની શારીરિક કસરત, શારીરિક વ્યાયામ એ કરવો જોઈએ. કારણ કે શારીરિક કસરત દ્વારા પણ આપણે મગજની કાર્યક્ષમતા વધારી શકીએ છીએ. મગજનું જે કામ છે એ યાદ રાખવાનું અથવા તો જરૂર પડે ત્યારે એને યાદ કરી અને તમને આપવાનું છે. આપણે જાણીએ છીએ કે મગજનો ખોરાક એ ઓક્સિજન છે. જો આપણે વ્યાયામ કરીએ છીએ, કસરત કરીએ છીએ તો પૂરતા પ્રમાણની અંદર ઓક્સિજન આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. આપણા મગજને ઓક્સિજન પ્રાપ્ત થાય છે અને એના પરિણામે આપણી જે કંઈ ક્રિયા કરવાની છે, યાદ રાખવાની, લખવાની, આ બધું સારી રીતે, યોગ્ય રીતે આપણે કરી શકીએ. એટલે વ્યાયામ કે કસરત એ અગત્યની બાબત છે. એ જ પ્રમાણે રિલેક્સેશન એ પણ અગત્યનું છે. ઓછામાં ઓછું તમારે રોજે રોજ જ્યારે પણ વાંચવા બેસો છો ત્યારે 45 મિનિટ તમે વાંચો તો 5 મિનિટ તમારે રિલેક્સેશન માટે ફાળવવી જોઈએ. 5 મિનિટનું રિલેક્સેશન એ તમારા કલાકો બચાવે છે. 45 મિનિટ વાંચ્યા પછી 5 મિનિટ જો તમે રિલેક્સ થશો તો ફરી 45 મિનિટ વાંચવા માટે તમે તૈયાર થઈ શકશો. તમારું બોડી અને તમારું મગજ તમારું વાંચવા માટે એ તત્પર થઈ શકશે. રિલેક્સ થવા માટે, હળવા માટે તમે આ બધા પ્રકારના માર્ગો એ અપનાવી શકો. તમે જે આપણે વાત કરી ઢીલા કપડાં પહેરવા, અને એ જ સાથે સાથે તમે મ્યુઝિક પણ વાંચી શકો. રિલેક્સ થવા માટે અનેક પગથિયાં પણ છે. સ્ટેપ બાય સ્ટેપ તમે બ્રિધિંગમાં પણ જઈ શકો, જેને આપણે ક્રમબદ્ધ સ્નાયુઓને આરામ આપવાની આખી પ્રક્રિયા કહીએ છીએ. તો એ પ્રમાણે પણ તમે રિલેક્સ થઈ શકો. ખાસ કરીને રિલેક્સ થવા માટે તમે આ બધી બાબતોનો પણ ઉપયોગ કરી શકો. સંગીત સાંભળી શકો. એ જ પ્રમાણે વારંવાર જે તમે તમારા શરીર જે ટેન્શનમાં આવી જાય છે તો એને તમે તણાવ મુક્ત થવાના સ્વસૂચનો પણ એની અંદર આપી શકો. એ જ રીતે આલ્ફા બ્રિધિંગની જે આપણે વાત કરી, આ પ્રકારની પદ્ધતિ અથવા જેને આપણે પ્રાણાયામ કહીએ છીએ, આપણી ભાષાની અંદર જેને પ્રાણાયામ કહી શકાય. કારણ કે આગળ જે મેં તમને કીધું એ પ્રમાણે મગજને જેટલો વધારે ઓક્સિજન મળશે એટલું વધારે સારી રીતે એ કાર્ય કરી શકશે. તો આ આલ્ફા બ્રિધિંગનો પણ તમે ઉપયોગ કરી શકો, પ્રાણાયામનો પણ ઉપયોગ કરી શકો. આ માટેના જુદા જુદા જે સ્ટેપ્સ છે અથવા તો પગથિયાં છે. શ્વાસ અંદર લેવો, શ્વાસ અંદર સંગ્રહવો અને શ્વાસને બહાર કાઢવો. પ્રાણાયામની અંદર જેને પૂરક, કુંભક અને રેચક તરીકે આપણે ઓળખાવીએ છીએ, આ કરી શકાય. આલ્ફા બ્રિધિંગ તમે દિવસની અંદર ઘણી વખત કરી શકો. થાક અને કંટાળાથી આના પરિણામે તમે મુક્ત થઈ શકો છો. પરીક્ષા પહેલાં, ચાલુ પરીક્ષાની અંદર પણ જો તમને લાગે તો તમે ઊંડા શ્વાસોશ્વાસ લઈ શકો. ત્યાં આંખને બંધ કરીને પ્રાણાયામ કરવા બેસવાની જરૂર નથી, પણ ઊંડા શ્વાસોશ્વાસ તમે ચોક્કસપણે લઈ શકો. એ જ રીતે જે વાત થઈ એ પ્રમાણે કલ્પના દ્વારા તમે તમારા અર્ધજાગૃત મનનો ઉપયોગ કરી અને તમારા યાદશક્તિને અથવા તો જે તમારે પરિણામ પ્રાપ્ત કરવું છે એ પ્રાપ્ત કરવા સુધી તમે જઈ શકો છો. એક રીતે આપણું જે અર્ધજાગૃત કે સબકોન્શિયસ માઇન્ડ છે એ પેલા જીન જેવું છે કે એની પાસેથી આપણે જે કાર્ય લેવું હોય એ કાર્ય ચોક્કસપણે લઈ શકીએ છીએ. એટલે તમારા અર્ધજાગૃત મનનો પણ તમારે ઉપયોગ કરવો જોઈએ. મોટાભાગના વિદ્યાર્થીઓ જે છે એ વાંચવા બેસતી વખતે
પરીક્ષા આપવા જતી વખતે વિચારે છે એવું કે મને યાદ નહીં રહેશે, હું ભૂલી જઈશ, મને આવડશે નહીં, હું લખી નહીં શકીશ. અને આ બધા જે સૂચનો છે એ તમારા અર્ધજાગૃત મનનામાં જાય છે. એની જગ્યાએ તમારે એવું વિચારવું જોઈએ કે હું જે કંઈ પણ વાંચું છું એ ચોક્કસપણે મને યાદ રહે છે, હું પરીક્ષાની અંદર ખૂબ જ સારું પરફોર્મન્સ કરી શકીશ, મેં આખા વર્ષ દરમિયાન ખૂબ સારી તૈયારી કરી છે, પરીક્ષાની અંદર મને બધું જ યાદ આવશે, પરીક્ષાની અંદર હું દરેકે દરેક બાબતને યોગ્ય રીતે સારી રીતે લખી શકીશ અને મારા પેપરની અંદર પ્રેઝન્ટ કરી શકીશ. તો આ રીતે તમે તમારી જાતને કીધા કરશો એ તમારા સબકોન્શિયસની અંદર જશે અને ચોક્કસપણે તમારું પરિણામ એ પ્રકારનું પ્રાપ્ત તમે કરી શકશો. તો તમારા અર્ધજાગૃત મનનો પણ તમારે ઉપયોગ કરવો જોઈએ. એ જ રીતે તમે આખા વર્ષ દરમિયાન તમારે શું કરવું છે એની એક ફિલ્મ બનાવી રોજ રાત્રે સૂતી વખતે અલ્ટિમેટલી તમારે જે રિઝલ્ટ પ્રાપ્ત કરવું છે એ બનાવીને રોજ રાત્રે સૂતી વખતે તમે એને વિઝ્યુલાઇઝ કરી શકો. તમે તમારી જાતમાં 100% ભરોસો રાખો, કોઈ પણ જાતની શંકા એનાથી દૂર રહો. તો આ બધા જે સૂચનો છે એ સૂચનો દ્વારા તમે તમારું પરિણામ યોગ્ય રીતે પ્રાપ્ત કરી શકો એવું થઈ શકે. જે શરૂઆતમાં મેં તમને કીધું કે ઊંઘવું, કારણ કે મગજને ને શરીરને ફરી પાછું કાર્યરત કરવા માટે ઊંઘ એ આવશ્યક છે. ઓછામાં ઓછી 8 કલાકની ઊંઘ પરીક્ષાના દિવસોમાં પણ, કદાચ હું કહીશ કે પરીક્ષાના દિવસોમાં તો ચોક્કસપણે રાત્રે 8 કલાકની ઊંઘ લેવી જ જોઈએ. અને આ ઊંઘમાં એ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે રાત્રે 12 થી 4 દરમિયાન તમે સૂતા જ હો. આ દરમિયાન આપણા શરીરની અંદરથી એવા પ્રકારના રસસ્ત્રાવો એ સ્ત્રાવ એનો થાય છે કે જે તમને યાદ રાખવામાં અને શરીરને કાર્યક્ષમ રાખવામાં ફાયદાકારક છે. એટલે એ દરમિયાન જો તમે જાગતા હોવ તો એ લાભ મેળવવામાંથી તમે વંચિત રહી જાઓ છો. એટલે રાત્રે 12 થી 4 દરમિયાન ચોક્કસપણે તમે સૂતા જ હોવ એની કાળજી રાખવી જોઈએ. ને 8 કલાક એટલે 12 થી 4 કલાક પહેલાં અથવા તો 8 થી રાત્રે 4 વાગ્યાથી 8 કલાક 4 કલાક પછી, એટલે એ પ્રકારનું એડજસ્ટમેન્ટ કરીને સળંગ સતત 8 કલાકની ઊંઘ એ તમારે લેવી જોઈએ. જો આ પ્રકારની ઊંઘ તમે લેશો તો એનાથી તમને ફાયદો થશે. એ જ પ્રમાણે ઊંઘ પછી જે અગત્યની બાબત છે, કેટલાક લોકો ફરિયાદ કરતા હોય છે કે ઊંઘ નથી આવતી, તો ઊંઘ લાવવા માટે આ પ્રકારના કેટલાક સજેશન્સ એને પણ તમે ધ્યાનમાં રાખી શકશો. સૂવાનો ઉઠવાનો શક્ય હોય ત્યાં સુધી નિશ્ચિત સમય, ઊંઘતા પહેલાં ટીવી કે મોબાઈલથી 2 કલાક પહેલાં દૂર થઈ જવું. સૂતી વખતે એવું લાગે તો તમે કોઈ લાઇટ મ્યુઝિક પણ સાંભળી શકો. ખાસ કરીને આવી જે કંઈ બાબતો છે એના થકી આપણે વધારે સારી રીતે એ ઊંઘ પ્રાપ્ત કરી શકીએ અને યાદશક્તિ એના પછીથી પ્રાપ્ત કરી શકીએ. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, તમારા પેરેન્ટ્સની પણ ભૂમિકા તમારા પરિણામની અંદર છે. જો તમે સારું પરિણામ પ્રાપ્ત કરી શકો તો એની માટે તમારા માતા પિતાનો પણ એક બહુ મહત્ત્વનો રોલ છે, માતા પિતાની પણ એક જવાબદારી છે. ખાસ કરીને માતા પિતાએ કેટલીક બાબતો આ જે છે એ ધ્યાનમાં રાખવી જોઈએ. આપણે જોઈએ છે કે બાળક કરતાં માતા પિતા વધારે પડતી ચિંતા કરતા હોય, તો માતા પિતા બાળકના પરિણામની વધારે પડતી ચિંતા ન કરે, બાળકની કાળજી રાખે, પરિણામની ચિંતા ન કરે. ઘરનું વાતાવરણ એકદમ હળવાશભર્યું વર્ષ દરમિયાન રાખવું જોઈએ. બાળકે જો સમયપત્રક ના બનાવ્યું હોય તો એને સમયપત્રક બનાવવામાં મદદ કરવી જોઈએ અને સમયપત્રક પ્રમાણે એને વાંચવામાં મદદ કરવી જોઈએ. એટલે સતત બાળકને તમે એવું ફીલ કરાવો કે તમે બાળકની સાથે છો. સાથે સાથે એ બાબત પણ તમારે બાળકને જતાવવી જોઈએ કે તું મહેનત કર, તારું પરિણામ જે આવશે એ અમે સ્વીકારીશું. આપણે જોઈએ છે કે પરીક્ષા આપવામાંથી ભાગી જવાનું, અથવા તો પરીક્ષાનું પરિણામ આવવાનું હોય એ પહેલાં, અથવા તો પરીક્ષાનું પરિણામ આવે એ પછીથી આત્મહત્યા કરવાના કેટલાક બનાવો આપણે નોંધીએ છીએ, જે દુઃખદ છે. પરંતુ એ ન થાય એની માટે સૌથી મહત્ત્વની, સૌથી અગત્યની જવાબદારી જો કોઈની હોય તો એ માતા પિતાની છે. એમણે કહેવું જોઈએ કે અમે ઈચ્છીએ છીએ કે તું પૂરતી મહેનત કર, યોગ્ય મહેનત કરી અને પૂરેપૂરી ક્ષમતાથી પરીક્ષા આપ, પણ તારું પરિણામ જે આવશે અમે સ્વીકારીશું. એક રીતે જો આપણે કહીએ તો ગીતામાં જે વાત છે, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, પરિણામ તારું જે આવશે એ અમને સ્વીકાર્ય છે. તારા પરિણામ પર અમારા પ્રેમનો આધાર નથી. અમે તને અનકન્ડિશનલી, બિનશરતી તારું જે કંઈ પરિણામ આવશે એ સ્વીકારી અને અમારો પ્રેમ તને ઓછો કરી દેવાના નથી. તો આ પ્રકારનો એક મેસેજ માતા પિતાએ બાળકને આપવો જોઈએ. તો માતા પિતાનો પણ બહુ મહત્ત્વનો રોલ, અથવા તો માતા પિતાની પણ બહુ મહત્ત્વની ભૂમિકા આમાં હોય એવું આપણે જોઈ શકીએ છીએ. આ ટિપ્સનો માતા પિતાએ પણ ઉપયોગ કરવો જોઈએ.
મિત્રો, પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી જોઈએ એના વિશે જ્યારે આપણે વાત કરીએ છીએ, આમ તો અત્યારે છેલ્લે આપણે 20 દિવસ બાકી છે ત્યારે વાત કરીએ છીએ, પરંતુ એની શરૂઆત 365 દિવસ પહેલાં થવી જોઈએ. એમાં તમારે પુસ્તકો એકત્ર કરવાના, આ બધી બાબતો હોઈ શકે. 3 માસ પહેલાં, હવે પરીક્ષાના 3 મહિના રહ્યા છે ત્યાં સુધીમાં એકંદરે તમારો બધો જ અભ્યાસક્રમ પૂર્ણ થઈ ગયેલો હોવો જોઈએ, બધું જ વાંચી લીધેલું હોવું જોઈએ. તમારી રીતે તમે એ બધા જવાબો લખેલા હોવા જોઈએ. અગત્યના મુદ્દાઓ તરત જ ધ્યાનમાં આવે એ રીતે તમે એના હાઇલાઇટર, જે પેન્સિલની, કલર પેનની વાત કરી, એ પ્રકારે તમે ઉપયોગ કરેલો હોવો જોઈએ. સાથે સાથે જ્યારે 2 માસ બાકી હોય ત્યારે લગભગ 60 દિવસ પહેલાં શું પરિસ્થિતિ હોવી જોઈએ, તો વાંચવા માટેનું બધું જ સાહિત્ય તમારી પાસે હોવું જોઈએ. જે કંઈ પણ નોટ્સ વગેરે જે છે, પ્રશ્નો, અગત્યના મુદ્દા સાથે તમારી પાસે તૈયાર હોવા જોઈએ. 60 દિવસ બાકી હોય ત્યારે મુદ્દાઓ વાંચી અંદરની ડિટેલ, એટલે તમને જો પૂછીએ કે આ પરીક્ષા શેની છે, તો તમે કહેશો કે લખીને આપવાની છે ને યાદશક્તિની પરીક્ષા છે. તો તમે છેક સુધી વાંચ્યા કરશો તો એનો ફાયદો થશે નહીં. તો એની માટે તમારે વાંચી લીધું છે એ પછીથી પ્રશ્ન જોવાનો છે, અને પ્રશ્ન જોઈ અને એની સામે શું જવાબ આવે એની કલ્પના, એનો વિચાર, કારણ કે પરીક્ષામાં તો તમારે યાદ કરીને લખવાનું છે. તો આ થઈ ગયું હોવું જોઈએ. 15 દિવસ આ પ્રકારે મુદ્દાના આધારે તમારે તૈયારી કરવી જોઈએ, અને ત્યાર પછી પરીક્ષાના પેપર્સ લખવાની તમારે તૈયારી કરવી જોઈએ. છેલ્લા 15 દિવસ બાકી હોય ત્યાં સુધી રોજના 1-2 પેપર્સ સળંગ 3 કલાક પરીક્ષાની જેમ જ બેસી અને તમારે લખવા જોઈએ. 1 માસ બાકી હોય ત્યારે જે અત્યારની પરિસ્થિતિ છે, દરેક વિષયના ઓછામાં ઓછા તમારા 5 પેપર્સ લખાઈ ગયા હોવા જોઈએ. સંસ્થાઓ દ્વારા યોજાતી મોક પરીક્ષાની અંદર તમે ભાગ લઈ શકો. લખેલા જે તમારા પેપર્સ છે એનું તમારા શિક્ષકો દ્વારા તમારે મૂલ્યાંકન કરવું જોઈએ, અને એ જવાબો હજી તમે વધારે સારા કેવી રીતે લખી શકો એના સૂચનો લઈને વધારે સારી રીતે લખવા માટેના પ્રયાસો કરવા જોઈએ. નક્કી કરેલા માર્ક્સ તમારા આવે છે કે નહીં, અથવા નથી આવતા, તો ત્યાં સુધી પહોંચવા માટે શું કરવું જોઈએ એ તમે વિચારી શકો. હવે અગત્યની જે વાત છે, 1 સપ્તાહ પહેલાં કે 7 દિવસ પહેલાં તમે શું કરી શકો અથવા તમારે શું કરવું જોઈએ. આખા વર્ષ દરમિયાન વિદ્યાર્થી મિત્રો, તમે જે તૈયારી કરી છે એની ઉપર ભરોસો રાખી 1 સપ્તાહ જ્યારે બાકી છે ત્યારે તમારે એ દિશામાં આગળ વધવાનું છે, પણ કેટલીક બાબતોની ખાસ વિશેષ કાળજી લેવાની છે. ઘણી બધી વખત એવું થાય છે કે આખા વર્ષની મહેનત આ કાળજી ન લેવાય તો એના કારણે એ પરીક્ષા આપવાનું જ અસંભવ બની જાય, શક્ય જ ન બને. એટલે 7 દિવસ જ્યારે બાકી હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો, શક્ય હોય ત્યાં સુધી, અનિવાર્ય ન બને ત્યાં સુધી ઘરની બહાર ન નીકળો. શક્ય હોય ત્યાં સુધી જાતે વાહન ચલાવો જ નહીં. ઈજા થાય, વાગે અથવા તો અકસ્માત થાય એવી કોઈ પણ જોખમી પ્રવૃત્તિથી દૂર રહો. ખાવા પીવામાં કાળજી રાખો. ખૂબ જ વધારે પડતું ખાવું, ખૂબ જ ઓછું ખાવું, આવું ન કરો. સહેલાઈથી પચે, તકલીફ ન કરે તેવો રોજિંદો ખોરાક લો. બને ત્યાં સુધી ફાસ્ટ ફૂડ, તળેલા, તીખા પદાર્થો ન લો. અહીંયા બહુ મહત્ત્વની વાત છે, અકસ્માત ન થાય એની કાળજી રાખવી, વાગે નહીં એવી એની કાળજી રાખવી. સાથે સાથે બીમાર પણ ન પડાય, કારણ કે મહેનત આખું વર્ષ કરી છે. જો તમે બીમાર પડશો તો પરીક્ષા આપવા નહીં જઈ શકો, એટલે બીમાર ન પડાય એની કાળજી રાખો. પરીક્ષાના સમયપત્રકને ધ્યાનમાં રાખી સૌથી છેલ્લું પેપર હોય તેની પહેલા દિવસે અને પછી છેલ્લેથી બીજા પેપરની એમ ઉલટા ક્રમમાં તૈયારી કરો. આમ કરવાથી તમે પરીક્ષાના આગલા દિવસે જે પેપર હશે તે વિષય પર આવી જશો, અને શાળામાંથી તમને જે પરીક્ષાની રિસિપ્ટ મળી છે એની 2, 3, 4 કોપી કરી ઘરે પણ મૂકી રાખો, તમારી પોતાની પણ પાસે રાખો. તો પરીક્ષાના દિવસે જે તૈયારી કરવાની છે એની અઠવાડિયા પહેલાં આ પ્રકારે તૈયારી કરી પરીક્ષાના આગલા દિવસે શું કરવું જોઈએ. સામાન્ય રીતે તો આપણે જાણીએ છીએ કે પરીક્ષા કેન્દ્ર વિશેની માહિતી આપણી પાસે આવી ગઈ હોય છે, પરંતુ એનું એક્ઝેક્ટ સ્થાન, જગ્યા, આ બધું જોવું જોઈએ. શક્ય હોય તો એ જગ્યાએ જવું જોઈએ, કયા રૂમમાં તમારો નંબર છે, કઈ બેન્ચ પર તમારો નંબર છે. જો શાળા આની માટે તમને પરવાનગી આપતી હોય તો એ જોઈ લેવું જોઈએ. એટલે પરીક્ષાના દિવસે પછી તમારે શોધવામાં ન પડવું પડે, દોડાદોડી ન કરવી પડે. ઘરેથી શાળા સુધી જવા માટેનો રસ્તો જોઈ લેવો જોઈએ, કયા વાહનમાં જઈ શકાય એમ છે, કેટલું અંતર થાય છે એ પણ વિચારી રાખવું જોઈએ. બીજા દિવસની સંપૂર્ણ તૈયારી કરી લેવી જોઈએ. રિસિપ્ટથી લઈને જે કંઈ આવશ્યક જે કંઈ બાબતો છે પરીક્ષામાં લખવા માટેની સાધન સામગ્રી, ગણિતનું પેપર હોય તો આપણે ફૂટ જોઈશે, પેન્સિલ જોઈશે, કે જે કંઈ પણ સાધનો જોઈએ છે
એ બધા એકત્ર કરીને મૂકવા જોઈએ. ખાસ કરીને આ બધું તૈયાર કરવામાં પેરેન્ટ્સ બાળકની મદદ કરી શકે. સંપૂર્ણ તૈયારી કરી રાત્રે સમયસર સૂઈ જવું. આગળ પણ મેં તમને કીધું એમ ઉજાગરો કોઈ પણ સંજોગોમાં કરવો નહીં. ઓછામાં ઓછી 7 થી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ, જેના પરિણામે તમારું મગજ એકદમ રિલેક્સ થઈ જાય, તણાવ રહિત થઈ જાય. પૂરતી ઊંઘ ન મળી હોય તો પરીક્ષાની અંદર ભૂલાઈ જવું, મગજ બ્લેન્ક થઈ જવું, આવા ઘણા બધા પ્રશ્નો એ ઊભા થતા હોય છે. એ જ રીતે પોતે કરેલી તૈયારી ઉપર જ આધાર રાખવો. છેલ્લી ઘડીએ નવા પ્રશ્નો કે નવા પ્રકરણો કરવા ન બેસવું. આપણે જાણીએ છીએ કે ઘણી બધી વખત એવું આવતું હોય છે કે પેપર મળી ગયું છે, પ્રશ્નો મળી ગયા છે. તમે આવી કોઈ પણ બાબતમાં ન પડો, આવી કોઈ પણ અફવાની અંદર ન પડો. વાસ્તવમાં તમે જે તૈયારી કરી છે એ તૈયારીને જ ધ્યાનમાં રાખી અને તમે કાર્ય કરો એ આવશ્યક છે. સાથે પરીક્ષાના દિવસે જે અગત્યની વાત છે વિદ્યાર્થી મિત્રો, હવે જ્યારે 12મી કે 13મી માર્ચથી તમે પરીક્ષા આપવા જશો ત્યારે એ દિવસે શું કરવું જોઈએ? પૂરતી ઊંઘ લીધા બાદ સમયસર ઉઠી નિત્યક્રમ પતાવવું. જે કંઈ રૂટીન તમે કરો છો, પરીક્ષાનો દિવસ એ કોઈ અલગ પ્રકારનો દિવસ છે એને નહીં, પણ એ રૂટીન જ છે, એવી જ રીતે તમે એને લો. છેલ્લી ઘડીએ પુનરાવર્તન માટે તૈયાર કરેલ સામગ્રીનો ઉપયોગ કરો. આખું બધું વાંચવાનો બેસવું. સામાન્ય રીતે જે તમને કીધું કે વર્ષની શરૂઆત 2 મહિના, 1 મહિનો, અઠવાડિયું, તો છેલ્લા દિવસે તો તમારી પાસે વાંચવા માટે કદાચ એક જ પાનું આવવું જોઈએ. અગત્યના મુદ્દાઓ યાદ રાખવાની જે ટિપ્સ છે, જેની અંદર આપણે જેમ જાની વાલી પીનાલા 7 રંગને યાદ રાખવા માટે કરીએ છીએ, તો આ પ્રકારના સૂત્રો પણ તમે બનાવ્યા હોય ને ત્યાં લખેલા હોય તો એનો તમે ઉપયોગ કરી શકો. 1.5-2 કલાક સવારના જે છે એમાં બધા મુખ્ય મુદ્દા જોઈ જવા, એના જવાબો વિશે વિચારી મનન કરી લેવું. આગળ જેવું એ પ્રમાણે આપણી પરીક્ષા યાદશક્તિની કસોટી છે, એટલે યાદ આવે છે કે નહીં એ દિવસે જોઈ લેવું જોઈએ. એ જ પ્રમાણે પરીક્ષાના 1-8 કલાક પહેલાં વાંચવાનું છોડી દેવું જોઈએ. મનને તમે રિલેક્સ થવા દો. જેટલા તમે રિલેક્સ હશો એટલા વધારે સારી રીતે તમે યાદ કરી શકશો. ઘરેથી નીકળો છો એ પહેલાં તમારું જરૂરી જે સાહિત્ય છે એ બધા જ સાહિત્યને ચકાસી લો. સ્કૂલનું ડિસ્ટન્સ જેટલું છે એટલું ધ્યાનમાં રાખી, કારણ કે આગલે દિવસે ગયા હતા, એ ધ્યાનમાં રાખી 10 મિનિટ વધારે સમય રાખીને નીકળવું. કારણ કે તમે પરીક્ષા આપવા જાઓ છો, અન્ય વિદ્યાર્થીઓ પણ આવતા હશે, રસ્તામાં કંઈ ટ્રાફિક જામ હોઈ શકે, તો 10 મિનિટ વધારે સમય રાખીને નીકળો. પરીક્ષા આપવા જતાં ભૂખ્યા પેટે ન જવું કે વધારે ખાઈને પણ ન જવું. શક્ય હોય તો હળવો ખોરાક અથવા તો તાજા ફળોનો રસ એવું તમે લઈ જઈ શકો. અને તણાવમાં ન અવાય, એની હળવા રહેવાય એની કાળજી તમારે રાખવી જોઈએ. પરીક્ષાના 3 કલાકના આયોજનની જ્યારે આપણે વાત કરીએ છીએ તો પરીક્ષા આપણી જે લેવાય છે એ યાદ રાખીને લખવાની પરીક્ષા છે, જે મેં તમને કીધું. તો પરીક્ષાની અંદર તમારી જે બ્લુપ્રિન્ટ છે, ABCD જે પણ પ્રકારના પ્રશ્નો પૂછાતા હશે એમાંથી એ પ્રકારના પ્રશ્નોમાં કેટલી મિનિટ આપવી, બી પ્રકારના પ્રશ્નોમાં કેટલી મિનિટ આપવી, દરેકનું આ 3 કલાકનું જો સમય છે તમારો, તો એનું ચોક્કસપણે આયોજન કરવું જોઈએ ને એ રીતે તમારે લખવામાં ધ્યાન રાખવું જોઈએ. લખતી વખતે શરૂઆતની અંદર આંખ બંધ કરી ઊંડા શ્વાસ લઈ અને તમે પ્રશ્નપત્ર વાંચી અને પછી પ્રશ્ન સમજી અને લખવાની શરૂઆત તમે કરી શકો છો. જવાબો જે લખવાનું નક્કી કર્યું એની સામે ટીક કરો. ઘણા બધા આ પ્રકારની પ્રિપેરેશન અથવા તો તૈયારી તમને શાળાની અંદર તો કરાવડાવી જશે, અને મોક ટેસ્ટ જો તમે આપી હશે તો એમાં પણ હું માનું છું કે તમે આ પ્રકારે કર્યું હશે. સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે પ્રશ્નના જવાબો લખવામાં જે આપણે સમય ફાળવ્યો છે એમાં પછી એને પુનર્જોવા માટે અથવા ફરીથી એને વાંચવા માટે કે જોવા માટે આપણે સમય ફાળવતા નથી. તો પ્રશ્નો તમારા બધા લખાઈ જાય એ પછીથી 15-20 મિનિટ, અડધો કલાક તમને આ વાંચવામાં મળે એવા પ્રકારનું આયોજન તમારે કરવું જોઈએ. તમે જે લખ્યું છે એ બરાબર લખાયું છે કે નહીં, ક્યાંક ભૂલ રહી ગઈ, ક્યાંક અધૂરું રહી ગયું, તો એ પ્રકારે પણ તમે કરી શકો. એ માટે તમારું યોગ્ય પ્રકારનું આયોજન એ આવશ્યક છે. પૂરેપૂરા 3 કલાક લખાઈ ગયું હોય તો પણ, જો કે આજકાલ તો હું માનું છું ત્યાં સુધી 3 કલાક સિવાય બહાર નીકળવા દેવાતા નથી, પણ જો નીકળવા દેવાતા હોય તો પણ 3 કલાક તમે વર્ગમાં જ બેસો. તમારું જે ઉત્તરવહી લખી છે એમાં તમે વાંચો, જુઓ. જેટલું વાંચતા જશો, જોતા જશો, વહેલું લખાઈ ગયું હોય તો તમારા ધ્યાનમાં આવશે કે આ ભૂલ હતી, અથવા તો અહીંયા આ હજી વધારે સારી રીતે હું એક્સપ્લેન કરી શકું એમ છું. બરાબર લખાઈ ગયું, પ્રશ્નપત્ર પૂરું કરી દીધું, લખી દીધું, એ પછીથી તમે તમારી ચિંતા છોડી દો, કારણ કે લખી દીધા પછી એમાં તમે કાંઈ કરી શકવાના નથી. પરીક્ષાના પેપર્સ લખતી વખતે તમારા શિક્ષકોએ ને એમણે તમને ઘણી બધી બાબતો સમજાવી હશે, ધ્યાનમાં લાવ્યા હશે. આ બધી જે બાબતો છે ખૂબ જ સુંદર અક્ષરે સારી રીતે, સુઘડ રીતે, ડાઘા ન હોય, ચેકચાક ન હોય એવી રીતે લખાવવું જોઈએ. હાંસિયાનો તમે ઉપયોગ કરી શકો છો. દરેક પ્રશ્નના નંબર્સ તમે લખી શકો.
એ જ પ્રમાણે જે શિક્ષકો તમારા પ્રશ્નપત્ર તપાસવાના છે એમને ધ્યાનમાં રાખીને તમારે, કારણ કે તમે લખો છો 3 કલાકમાં અને એ જોવાય છે 10 મિનિટ કે 12 મિનિટ કે 15 મિનિટની અંદર, તો આ પ્રકારે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ. હવે ઘણા બધા ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ પણ હોય છે, તો આ લખવામાં પણ તમારે ઘણી બધી કાળજી એ રાખવી આવશ્યક છે. તો આ જે મુખ્યત્વે આપણી વાત છે પરીક્ષાની તૈયારીની, વર્ષની શરૂઆતથી પરીક્ષાના દિવસ સુધી 3 કલાક અને પરીક્ષા આપ્યા પછીથી, પરીક્ષા જ્યારે તમે પૂર્ણ કરી લીધી અને બહાર આવ્યા, જ્યારે તમારા માતા પિતા તમને લેવા આવ્યા છે, ત્યારે વિદ્યાર્થી મિત્રોને પણ વિનંતી છે અને માતા પિતાને પણ વિનંતી છે કે જે પ્રશ્નપત્ર ગયું છે એને ભૂલી જાઓ, એની ચિંતા ના કરશો. કારણ કે હવે જે અપાઈ ગયું છે એમાં તમે કંઈ ફેર કરી શકવાના નથી. એ રિઝલ્ટ આવશે ત્યારે જ ખબર પડશે. એટલે વિદ્યાર્થી મિત્રો, તમે શું લખ્યું, કયું આવડ્યું, કેટલું આવડ્યું ને કેવો જવાબ લખ્યો એની ચિંતા ન કરો. હવે તમારે ચિંતા કરવાની છે બીજા દિવસના પ્રશ્નપત્રની. વાલીઓને ખાસ વિનંતી છે કે બાળકને તમે પૂછો નહીં કે કેટલું લખ્યું, કેટલા માર્કનું લખ્યું, શું કર્યું, કેવું કર્યું, આટલું તો આ ખોટું લખ્યું, એ પ્રશ્નપત્રને સંપૂર્ણપણે ભૂલી જાઓ. જો તમને લાગતું હોય કે તમારા બાળકે કેવું લખ્યું હતું એ તમારે જાણવું છે, તો એની બધી જ પરીક્ષા પતે એ પછીથી ભલે ફરી પાછું તમે એના બધા પ્રશ્નપત્રો લખાવડાવો, એનો વાંધો નથી. તો આટલું હું માનું છું ત્યાં સુધી પરીક્ષાની તૈયારી કરવા માટે સાયકોલોજીકલી, મનોવૈજ્ઞાનિક રીતે તમે જો કરશો તો પરીક્ષાનું ખૂબ જ સુંદર રીતે તમે આયોજન કર્યું છે અને તમને બરોબર યાદ છે, તમે બહુ ઝડપથી વાંચ્યું છે અને પરીક્ષાની અંદર તમે ખૂબ જ સારી રીતે એને ઉત્તરવહીની અંદર ઉતારી શકશો અને ખૂબ જ સારા પરિણામ પણ તમે ઈચ્છેલા, જે નક્કી કરેલું ધ્યેય હતું, જે તમારો ઉદ્દેશ્ય છે, લક્ષ્ય છે, એ પ્રમાણેના માર્ક્સ દરેક વિષયની અંદર પણ તમે પ્રાપ્ત કરી શકશો એવું હું માનું છું. એટલે આ પ્રકારે જો આપણે કરીએ તો હું માનું છું કે ખૂબ સારી રીતે પરીક્ષાનું પરિણામ એ આપણે મેળવી શકીએ. ખૂબ ખૂબ આભાર સાહેબ. આપે પરીક્ષા સમય દરમિયાન, પરીક્ષા પહેલાં અને પરીક્ષા પછી વિદ્યાર્થીઓએ કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, સાથે સાથે માતા પિતાએ પણ વિદ્યાર્થીઓ માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તે અંગે ખૂબ જ સચોટ અને ઝીણવટપૂર્વક માર્ગદર્શન આપ્યું. બીજું સાહેબ, વિદ્યાર્થી મિત્રો પણ અત્યારે આપણી સાથે જોડાયેલા છે, તો વિદ્યાર્થી મિત્રોને વિનંતી કરીશ કે આપને જે કોઈ પણ પ્રશ્ન હોય તો સાહેબ આપની સામે ઉપસ્થિત છે, તો આપ પૂછી શકો છો. સાહેબ, મારો પ્રશ્ન છે કે સાહેબ, હું પરીક્ષા આપવા જાઉં છું ત્યારે ગભરામણ અનુભવું છું, તો આવા સમયે સ્વસ્થ રહેવા માટે શું કરવું જોઈએ? વિદ્યાર્થી મિત્રો, આમ તો જે મેં આપની સામે જે પ્રેઝન્ટેશન આપ્યું એમાં મોટાભાગની બાબત આવી ગઈ છે, પણ છતાં પરીક્ષા આપવા જ્યારે જાઓ છો એ દિવસે જો તમે ગભરામણ અનુભવતા હોય, જો આખા વર્ષ દરમિયાન તૈયારી કરી હશે તો ગભરામણ થશે ને, પરંતુ છતાં જો ગભરામણ થાય છે તો સૌથી પહેલાં તો તમે ડીપ બ્રિધિંગ કરો, ઊંડા શ્વાસોશ્વાસ લો. તમે તમારી જાતને એવા સ્વસૂચન આપો કે મેં આખું વર્ષ દરમિયાન બરાબર તૈયારી કરી છે, મેં જે કંઈ પણ વાંચ્યું છે એ બધું હું બરાબર સમજ્યો છું, મને બધું બરાબર યાદ છે, પરીક્ષાની અંદર હું એને લખી શકીશ. ગભરામણ થાય છે એટલે તમને શ્વાસ લેવામાં કે એમાં સમસ્યા થાય છે. 3-4 મુદ્દાઓ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે ધ્યાન રાખવા જોઈએ કે એક તો આગલે દિવસે પૂરતા પ્રમાણમાં ઊંઘ લો. સવારે તમે જ્યારે પરીક્ષા આપવા માટે જાઓ છો એના 1-8 કલાક પહેલાં વાંચવાનું છોડી દો. સાથે સાથે હળવો ખોરાક અથવા તો ફ્રૂટ જ્યુસ કે એવું કંઈ પણ જે તમને એનર્જી ફીલ કરાવડાવે, જે તમારી શક્તિ તમને આપે એવા પ્રકારનો ખોરાક તમે લઈને જાઓ. જો પૂરતું ઊંઘ્યા હશો, યોગ્ય પ્રકારનો ખોરાક લીધો હશે, બરાબર તૈયારી કરી હશે ને તમે તમારી જાતમાં ભરોસો ધરાવતા હશો, તો ચોક્કસપણે તમારી ગભરામણ એ તમે દૂર કરી શકશો. એટલે ગભરામણને દૂર રાખવા માટે આત્મવિશ્વાસ અને ઊંડા શ્વાસોશ્વાસ એ તમને ફાયદાકારક નીવડશે. મારી પરીક્ષાલક્ષી તૈયારીમાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે મોબાઈલ અને સોશિયલ મીડિયાથી દૂર રહેવા માટે મારે શું કરવું જોઈએ? ખૂબ જ સરસ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રનો. આજકાલ આપણે જોઈએ છે કે સોશિયલ મીડિયાનો અને મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, વર્ષની શરૂઆતથી જ આની માટેનું આયોજન એ તમારે કરવું જોઈએ. હું માનું છું ત્યાં સુધી હવે ભણવા માટે મોબાઈલની જરૂર તમારે કદાચ નહીં હશે, તો મોબાઈલ દિવસમાં તમે અડધો કલાક કે કલાક જે અનિવાર્ય છે, ઉપયોગી છે, એ સમય પૂરતો જ લો. આ પ્રકારની એક વ્યવસ્થા તમારે કરવી જોઈએ. 10મા, 11મા, 12મા ધોરણના વિદ્યાર્થીઓને સતત 24 કલાક મોબાઈલની આવશ્યકતા હું જોતો નથી. એટલે એક ડિસિપ્લિન તમે તમારા મોબાઈલનું અથવા તો સોશિયલ મીડિયાનું તમે કેળવી શકો. સાથે
તમારે વાંચવા માટે જ્યારે બેસો છો ત્યારે અનિવાર્યપણે તમારી પાસે મોબાઈલ ન જ હોય, નજીક હોય જ નહીં, એ કાળજી તમારે રાખવી જોઈએ. બીજું કે એક માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહીં પણ બધી વ્યક્તિઓ માટે કે જીવનની અંદર તમારી માટે એ રાત્રે જ્યારે તમે સૂવો છો, સૂતાના અડધા કલાક પહેલાં તમારે તમારા મોબાઈલને દૂર મૂકી દેવો જોઈએ. હું માનું છું, મેં જે ડિસિપ્લિન કેળવી છે એના વિશેની જો હું વાત કરું તો કદાચ તમને એનું માર્ગદર્શન મળી શકે. હું મારા જીવનની અંદર મારા ઘરે ક્યાંય પણ હોઉં, રાત્રે 10 વાગે એટલે હું મારા જે ઇન્ટરનેટ કે વાઈફાઈ હોય એને બંધ કરી દઉં છું. રાત્રે 10 વાગે મારો મોબાઈલ મુકાઈ જાય, કોઈનો ફોન આવે તો જ એ ઉચકાય, તો જ ઉપડે, અને સવારે 8-9 વાગ્યા સુધી ફોન આવે તો જ ઉપડે ત્યાં સુધી એમાં ઇન્ટરનેટ ચાલુ થતું નથી. તો તમે આવું નક્કી કરી શકો કે અડધો કલાક જ તમારે મોબાઈલ વાપરવો છે અને ત્યારે જ તમારું નેટ ચાલુ હશે. તમારા સોશિયલ મીડિયા અથવા ભણવામાં જો જરૂરી હોય ત્યારે એ વખતે તમે એને વાપરો, પણ એ વખતે ભણવામાં જ ધ્યાન રહે. ગેમ તમારી તમે ઉપયોગ ના કરો, અથવા તો સોશિયલ મીડિયાની કોઈ સાઇટ પર ન જાઓ, ફેસબુક છે કે વોટ્સએપ છે કે ટ્વિટર છે એની ઉપર તમે ન જાઓ. આવા પ્રકારની કાળજી તમે રાખી શકો. જો તમે તમારો ધ્યેય નક્કી કરેલો હશે તો આ મોબાઈલ કે સોશિયલ મીડિયા એ તમને ડિસ્ટર્બ નહીં કરી શકે, એવું મારું માનવું છે. મારો પ્રશ્ન એ છે કે જો મારી એક્ઝામનું પરિણામ સારું નહીં આવે તો હું મારા પરિવારની નિરાશાનો સામનો કઈ રીતે કરી શકીશ? તમારો પ્રશ્ન બહુ સરસ છે અને વ્યાજબી છે. પહેલાં તો પરીક્ષાની ચિંતા આપણે છોડી દેવાની છે. સાહેબે બહુ સરસ મજાનું પીપીટીના માધ્યમથી આદરણીય રુદ્રેશભાઈ સાહેબે આપણને માર્ગદર્શિત કર્યા છે. મિત્રો, અહીંયા 2 બાબત કહેવી છે આપણે ખાસ. 2 પ્રશ્નો સંકળાયેલા છે તમારા પ્રશ્નની અંદર. એક છે ચિંતા અને બીજું છે પરિવારની નિરાશાનો સામનો કેવી રીતે કરવો. તો પરીક્ષાના પરિણામની ચિંતા આપણે સહેજે કરવાની નથી, કારણ કે પરીક્ષાની તૈયારી ઓલરેડી પહેલાંથી જ કરી છે અને એ પહેલાં આપણે ઘણી બધી બોર્ડની એક્ઝામ પહેલાં ઘણી બધી એવી પરીક્ષાઓ આપી દીધી છે. ધોરણ 9 સુધી આપી છે, ધોરણ 10 અને 11 સુધી આપી છે અને ધોરણ 12માં પ્રવેશ કર્યો છે. તો 10માની ને 12માની બોર્ડની પરીક્ષા પહેલાં ઘણી બધી પરીક્ષાઓ આપી છે. તો એ પરીક્ષાની આપણાને એક ફાવટ આવી ગઈ છે, તો આપણે એ ચિંતા નહીં કરીએ. બીજો જે તમારી વાત છે કે માતા પિતાની નિરાશા, તો અહીંયા મારે માતા પિતાને પણ ખાસ આ માધ્યમથી, ટેલિકાસ્ટના માધ્યમથી પણ ખાસ સૂચિત કરવા છે કે વિદ્યાર્થીઓ પર અને બાળકો ઉપર ખોટું પ્રતિષ્ઠાના પેદા નથી, એટલે એમના પર ખોટું પ્રેશર ન કરીએ આપણે અને એમને સહજતાથી જ આગળ વધવા દઈએ અને પરિણામનો ભાર ન આવે એ માટે પણ આપણે ખાસ કાળજી રાખીએ અને આપણા બાળકોનું, આપણા વિદ્યાર્થીઓનું મનોસ્વાસ્થ્ય સારું રહે એ માટે આપણે પ્રેરિત કરવા જોઈએ. સર, ખરેખર તો વિદ્યાર્થીઓ તેમના માતા પિતાથી ડરે છે કે પછી તેમના શિક્ષકોથી? પરીક્ષાને તહેવાર રૂપે ઉજવી શકાય તેવી વ્યવસ્થા ન થઈ શકે? તો બિલકુલ થઈ શકે. ખૂબ સરસ પ્રશ્ન કર્યો કે આપણે પરીક્ષાને ઉત્સવની જેમ કેવી રીતે મનાવીએ. તો તમે વર્તમાન સમયે જોઈ શકો છો કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ બહુ સરસ રીતે પરીક્ષા પે ચર્ચા લાવીને એક ઉત્સવ તરીકે પરીક્ષાને ઉજવવા માટેનું આહ્વાન કર્યું છે. મિત્રો, પરીક્ષાની માટે આપણે જેની તૈયારી કરી રહ્યા છીએ અને એ હવે ટૂંક સમયમાં આવવાની છે, તો એ તૈયારી આપણે કેટલાય સમય પહેલાં શરૂ કરી દીધી. સાહેબે પીપીટીમાં સમજાવ્યું હતું કે 365 દિવસ પહેલાંથી આપણે જેની રાહ જોઈ રહ્યા છીએ અને એ તબક્કો હવે આવવાનો છે. તો આપણે બધા એને ખરેખર એક યોદ્ધા, ફર્સ્ટ સ્લાઇડ યાદ કરો સાહેબની, કે એક યોદ્ધા તરીકે આપણે લેવાનો પ્રયત્ન કરીએ અને આપણે એક યોદ્ધા તરીકે પુરવાર કરીએ આપણી જાતને અને પરીક્ષામાં રહીને અને પરિણામની ચિંતા કર્યા વગર આપણે એને ઉત્સવ તરીકે મનાવીએ, એવું એક સરસ મજાનું આહ્વાન આ માધ્યમથી કરીએ છીએ આપણે સૌ. હવે પછીનો પ્રશ્ન. સર, મારો સવાલ એ છે કે પરીક્ષા ખરાબ જવાને કારણે ઘણા વિદ્યાર્થીઓને ખોટા વિચારો આવ્યા કરતા હોય છે, તો આવા સમયે આપણે માનસિક સ્વચ્છતા જાળવવા માટે શું કરવું જોઈએ? બહુ સરસ પ્રશ્ન કર્યો છે આમાં, કે માનસિક સ્વાસ્થ્ય કેવી રીતે જાળવવું કે જ્યારે પ્રથમ પેપર ખરાબ ગયું હોય અથવા તો પ્રથમ પેપરની અસર બીજા પેપર પર પડે કે ત્રીજા પેપર પર પડે. મિત્રો, આપણે સહેજે ચિંતા કર્યા વગર એક બાબતને ખાસ સમજી લેવાનો પ્રયત્ન કરીએ કે પ્રથમ પરિણામ અથવા તો પ્રથમ પેપર જેવું પણ ગયું છે તેવું એને સ્વીકારીને આપણે પછીના પેપરો પર એની ખરાબ અસર ન પડવા દઈએ. કેમ? કારણ કે સરાસરી એના ટકાવારી પર તમારે અસર પડવાની છે. તો પ્રથમ જે કાંઈ પણ થઈ ગયું, એટલે કદાચ નાનકડું એવું સૂચન પણ આપવા પ્રયત્ન કરું કે આપણે પ્રથમ પેપર ગયું હોય તો એની ચર્ચા પણ કદાચ ન કરીએ કે કેટલું ગયું, કેટલું સારું રહ્યું, કેટલું આવડ્યું, કેટલું ન આવડ્યું, કેટલા ટકા આપણાને ફાવટ આવી હતી. તો એ બધાની આપણે સહેજ પણ ચિંતા કર્યા વગર
હવે પછી અગાઉનું પેપર કેવું રહેવાનું છે અથવા તો એની તૈયારીમાં આપણે લાગી જઈએ. આપણે બિનજરૂરી ચિંતાઓ છોડીને હવે પછીની પરીક્ષા, હવે પછીનું પેપર એની સારામાં સારી તકેદારી રાખીને તૈયારી કરીને જે કાંઈ પણ ભૂલ થઈ ગઈ છે એ ભૂલનું પુનરાવર્તન ન થાય એની પણ કાળજી રાખીએ. અને એક નાનકડું સ્લોગન આપણે યાદ રાખવું જોઈએ કે ડે બાય ડે ઇન એવરી વે આઈ એમ ગેટિંગ બેટર એન્ડ બેટર. દિન પ્રતિદિન મારામાં સુધારો થતો જઈ રહ્યો છે. ગઈકાલ પછી આવતીકાલ ઉપર એનું પુનરાવર્તન ન થાય એની પણ કાળજી રાખવાની છે. તો આપ સૌનો અહીંયા પ્રશ્નો કરવા બદલ અને પ્રશ્નોના સારા સમાધાન આપવા બદલ રુદ્રેશ સરનો પણ હું સહૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર રુદ્રેશભાઈ વ્યાસ સાહેબ અને ડૉક્ટર રોનકભાઈ પરમાર સાહેબ અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો પણ. છેલ્લે હું મારી વાત પૂરી કરતાં પહેલાં એ જ કહીશ કે ખરેખર સખત પરિશ્રમ એ જ સફળતાની કુંચી છે. એટલે જેમ કહ્યું છે ને સુભાષિતોમાં કે ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણીને મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મુગા. એટલે કહેવાનો અર્થ એ છે કે માત્ર ઉદ્યમ વડે જ કાર્યો સિદ્ધ થાય છે, મનોરથો સેવવાથી નહીં. જેમ કંઈ સિંહ સૂતો હોય તો એના મુખમાં સીધા મૃગ પ્રવેશતા નથી, એને પણ શિકાર કરવા જવું પડે છે. અહીંયા આગળ સુભાષિત સાથે હું મારી વાતને પૂરી કરું છું. ખૂબ ખૂબ આભાર સર્વેનો. નમસ્તે.